સીઆરપીએફ સ્થાપના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાનોની અતૂટ હિંમત, આંતરિક સુરક્ષા અને માઓવાદ વિરોધી યોગદાનને બિરદાવ્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીઆરપીએફના સ્થાપના દિવસ નિમિત્તે તમામ જવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે સીઆરપીએફ એ પોતાની અતૂટ હિંમત, કર્તવ્ય પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા અને રાષ્ટ્ર સેવાના ભાવથી આગળ આવી ઓળખ સ્થાપિત કરી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આંતરિક સુરક્ષાનું રક્ષણ કરવાથી લઈને પડકારજનક પરિસ્થિતિઓમાં નાગરિકોની સેવા સુધી સીઆરપીએફના જવાનોએ હંમેશા દેશને પ્રથમ સ્થાન આપ્યું છે. તેમણે ખાસ કરીને માઓવાદના દૂષણને નાબૂદ કરવા માટે સીઆરપીએફ દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે આ કામગીરીએ અનેક લોકોના જીવનમાં શાંતિ અને પ્રગતિ લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ 27 જુલાઈ 2026ના રોજ એક્સ પરની પોસ્ટમાં સીઆરપીએફના તમામ જવાનોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા તેમના સમર્પણ, બહાદુરી અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાને સલામ કરી હતી.